દાહોદથી સમાચાર મળી રહ્યા છે। તળાવની અંદર નહાવા જતા બે બાળકોના મોત નિપજ્યા છે। ઝાલોદના મોટી હાંડીના તળાવમાં ડૂબી જતા બેના મોત નિપજ્યા છે। તળાવમાં નહાવા જતા બંને બાળકો ડૂબ્યા હતા અને ત્યારબાદ તે બંનેના મોત નિપજ્યા છે, જેમાં 10 વર્ષીય છોકરો અને 4 વર્ષીય છોકરીનું મોત નિપજ્યું છે। બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢી અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર કાર્યવાહી આગળની હાથ ધરી છે। તો આ સમાચાર ઝાલોદથી મળી રહ્યા છે, જેની અંદર બાળકોના મોતથી પરિવારમાં અત્યારે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તળાવમાં આ બંને બાળકો નહાવા માટે ગયા હતા અને ત્યારબાદ ડૂબી જતાને કારણે તેઓ મોતને ભેટ્યા છે। 10 વર્ષનો બાળક અને 10 વર્ષીય બાળકીનું આ સમગ્ર ઘટના દરમિયાન મોત નિપજ્યું છે। તો બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યારબાદ બંનેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે। પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી અપાતાની સાથે જ તેઓના દ્વારા આગળની કાર્યવાહી ઘટના સ્થળે પહોંચી અને હાથ ધરવામાં આવી છે। દાહોદના ઝાલોદના મોટી હાંડીના તળાવમાં ડૂબી જતાની સાથે જ બે બાળકોના મોત નિપજ્યા છે, જેની અંદર 10 વર્ષીય બાળક અને 4 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નઈમ વધુ વિગતો આપી રહ્યા છે। આ નઈમ, ઝાલોદના મોટી હાંડીના તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજ્યા છે, શું છે વધુ જાણકારી? જી લખમાં વાત કરવામાં આવે તો આજે જ્યારે મામાના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવારજનો આવ્યા હતા અને દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના હાંડી ગામે એક તળાવ આવેલું છે, ત્યાં નજીક તળાવમાં એ લોકો રમવા માટે ગયા હતા અને ત્યાં અચાનક તેઓ નાહવા પડ્યા હતા ત્યારે ડૂબી જવાની આ ઘટના બની હતી। અને જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ તેઓ ડૂબી જવાથી બંને બાળકોના કરુણ મોત નિપજવા પામ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈને પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો અને પરિવાર હાલ સદમામાં છે। પોલીસે હાલ ડેડ બોડીઓને ડિટેક્ટ કરી અને પંચનામા કરી અને ત્યારબાદ કરવા માટે મોકલી દેવામાં આવી છે હોસ્પિટલ ખાતે ડેડ બોડી પીએમ માટે। જી, તમામ વિગતો આપી તે બદલ આભાર।